આજનો જે મેસેજ છે પુનર્નિયમનું પુસ્તક કાઢીએ, પુનર્નિયમનું પુસ્તક, અને બહુ જ અગત્યનો મેસેજ છે વિશ્વાસીઓના માટે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. આપણે લોકો જયારે અંતિમ સમયમાં છે અને એવા પસાર થઈ રહ્યા છે ત્યારે આપણા માટે આ બહુ જ અગત્યનો છે. પુનર્નિયમ 8મો અધ્યાય મેં શાસ્ત્ર વચનમાં લીધેલું, અને એની 3-4 કલમ હું કહું ત્યાંથી વાંચજો. પુનર્નિયમ 8મો અધ્યાય 15, 16, 17 અને 18, ના હા 18 સુધી વાંચો. 15, 16, 17, 18 વાંચો. પુનર્નિયમ 8મો અધ્યાય 15, 16, 17, 18 વાંચો. જેણે તને આજ્ઞા સ્થળ તથા બીજુવાળા તથા પાણી વગરની સૂકી જમીન વાળા વિશાળ તથા ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યું. જેણે તારે વાસ્તે ચકમકના ખડકમાંથી પાણી પીવડાવ્યું. જેને અરણ્યમાં માનના કે જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી તારું પોષણ કર્યું. એ સારું કે તે તને નમાવે અને આખરે તારું ભલું કરવા સારું તે તારું પારખું કરે. રખેને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી અને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે. પણ તું યહોવા તારા દેવનું સ્મરણ રાખ, કેમ કે સંપત્તિ મેળવવા સારું તને શક્તિ આપનાર તે છે. એ સારું કે તેના કરાર વિશે તેણે તારા પિતૃઓની આગળ જે ખાધા હતા તે સ્થાપિત કરે, જેમ આજે છે તેમ. આમેન. પ્રભુના વચનોને આશીર્વાદ કરો. આ જે કલમ વાંચી એમાં એક જબરજસ્ત શબ્દ પવિત્ર આત્માએ જેના પર મને દબાણ કર્યું, વિચાર આપ્યો, અને શબ્દનું નામ છે અરણ્ય. અરણ્ય, રાન, એને ઇંગ્લિશમાં શું કહે છે? વિલ્ડરનેસ. હા, અરણ્ય. ઇસ્રાયલ પ્રજા મિસ્રમાંથી નીકળી અને કનાનમાં જાય છે, એની મધ્ય શું આવે છે? અરણ્ય. અને અરણ્ય એ લોકોને પસાર કરવાનું છે. દરેક વિશ્વાસીએ અને દરેક મંડળીએ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એના જીવનમાં અરણ્ય આવશે, આવશે ને આવશે. અને આ અરણ્યને આપણે પસાર કરવાનું છે. બોલો હાલેલુયા. હા, જરા અનમ્યુટ થઈને બોલજો મારી જોડે, તો મને થોડા પાવર આવશે. યા, દરેક જણે અરણ્ય પસાર કરવાનું છે. હું આજે જે મેસેજ આપવા માંગુ છું એમાં 3 પાર્ટ મેં લીધા છે, જે હોલી સ્પિરિટ વિચાર આપ્યો એમાંથી. નંબર 1, અરણ્ય એટલે શું એની હું તમને 7, 8, 9 બધું લખતો ગયો, પણ અમુક વસ્તુ તમને શેર કરીશ. વચન દ્વારા શેર, વચનની બહાર નહીં જવાનું. વચન બાઇબલમાં હોવું જોઈએ. હા, એમને એમ પેલા ગપગોળા નહીં કરવાના. વચન. તો પહેલો જે પાર્ટ છે અરણ્ય એટલે શું. નંબર છે 2 કે અરણ્યમાં દેવ આપણા માટે શું કરે છે. અને નંબર 3, અરણ્યમાં મળતો આશીર્વાદ. બહુ ધ્યાનથી સાંભળજો. આ 3 ટાઇટલ પર હું તમારી આગળ મેસેજ લઈને આવ્યો છું. અરણ્ય, ઇસ્રાયલ પ્રજાને અરણ્યમાં નહોતું જવું, અરણ્યનો અનુભવ નહોતો કરવો. એ લોકો વારે ઘડે અરણ્યમાં જ્યારે પણ પ્રશ્નો ઉભા થાય તો કોને યાદ કરતા હતા? એ લોકો મિસરને. સારી પરિસ્થિતિ યાદ રાખજો. મિસર એટલે કે સારી પરિસ્થિતિ. મિસર એટલે કે જાહો જલાલી. મિસર એટલે બધી પાર્ટીઓ. હા, રોજ પાર્ટીઓ કરવા જોઈએ, આનંદ કરવા જોઈએ, ખાણી પીણી એન્જોય કરો. મિસર એટલે મિસર એટલે ઇન શોર્ટ એક જ વર્ડ, મિસર એટલે કે જગત. મિસર એટલે શું છે? જગત. આનંદ કરો, ખાણી પીણી, નાચો, આ કરો, તે કરો. પણ એમાંથી દેવી એ લોકોને બહાર કાઢ્યા. બોલો હાલેલુયા. અને એ લોકો એ પરિસ્થિતિમાં નહોતા, પણ એ લોકોને મિસર યાદ આવતું હતું કે ભાઈ અમે ત્યાં ખાતા હતા ને અમારી પાસે આટલી વસ્તુ હતું વગેરે વગેરે. એ લોકો નથી જોતા કે અમારા પર ગુલામી છે, શૈતાનના હાથમાં છે. એ લોકો નથી વિચારતા કે એમાંથી અમને મુક્તિ મળી છે. પણ એ લોકોને એક જ વસ્તુ હતું, પોતાના શારીરિક અને દૈહિક વાનાઓ પર એ લોકોનો આશરો હતો અને આધાર હતો, અને એમાં એ લોકોની ઈચ્છાઓ હતી. મિસર એક બંધન છે, મિસર એક ગુલામી છે, મિસર એ શું છે? જગત છે. અને ઇસ્રાયલ પ્રજાને એમાંથી બહાર કાઢી, અને બહાર કાઢીને દેવ, યહોવા દેવ એમને ક્યાં લઈ જવા માંગે છે? કનાન દેશ. અને એ કનાન દેશ મિસર કરતા પણ ઉત્તમ છે. દૂધ મધની રેલ છેલ વાળો. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સ્પિરિચ્યુઅલ બાબત છે કે જગતમાંથી મંડળીને, આપણને વિશ્વાસીને બહાર કાઢીને સ્વર્ગીય કનાનમાં લઈ જવા માંગે છે.
પણ એ સ્વર્ગીય કનાનમાં જતા પહેલા આ પૃથ્વી પરની જે મુસાફરી છે, જે કીધું ને કે મુસાફર છે, આપણે મુસાફર છે, યાદ રાખજો આ પૃથ્વી પર આપણે મુસાફર છે અને મુસાફરીમાં આપણે આગળ વધી રહ્યા છે, પણ આપણા જીવનમાં અરણ્ય આવશે ને આવશે. અને એ અરણ્યમાં આપણો શું રિસ્પોન્સ છે, આપણે એને કેવી રીતે લઈએ છે. હા, હું કાયમ કહું છું કે જીવનમાં જ્યારે પણ પ્રશ્ન ઉભો થાય, બીમારી આવે કે મુશ્કેલી આવે કે કોઈ બી બાબત આવે, આવા દરેક પ્રોબ્લેમને છે ને તમે રિજેક્ટ ના કરો, એને એક્સેપ્ટ કરો. બોલો હાલેલુયા. ત્યારે આ મેસેજ કોના માટે છે? વિશ્વાસી માટે, જેણે પ્રભુ ઈસુને જીવન સોંપ્યું છે તેના માટે છે અને મંડળી માટે છે. જ્યારે પણ આપણા જીવનમાં રૂમી 8 અને કઈ કલમ બોલ્યા 28 રોડ્રિકભાઈ બોલી ગયા, રૂમી 8 ને 28 કે એકંદરે હિતકારક છે આપણા જીવનમાં, એને રિજેક્ટ નહીં કરવાનું, એને એક્સેપ્ટ કરવાનું. જેટલા પણ પ્રશ્નો આવે એને રિજેક્ટ નહીં કરવાના, એને એક્સેપ્ટ કરો, એને સ્વીકારો અને પછી જો એમાં પ્રભુનો પવિત્ર આત્મા તમને કેવી સહાય ને મદદ કરે છે. અરણ્ય, આજે કેટલા બધા લોકો અરણ્યમાં છે કે નહીં? જો કોઈ બીમાર છે, અરણ્યમાં છે. તકલીફમાં છે બાળકોની, અરણ્યમાં છે. આપણે રોજ અરણ્યમાંથી પસાર થવાનું છે. બોલો હાલેલુયા. મેસેજ શરૂ કરતા પહેલા હું તમારી આગળ શેર કરવા માંગુ છું. તો નંબર 1, અરણ્ય એટલે શું? તો ધ્યાનથી સાંભળજો. અરણ્ય એટલે શું? હું 7 થી 8 પોઈન્ટ જેમ લખતો ગયો છું. તો નંબર 1, અરણ્ય એ દેવની યોજના છે. બોલો હાલેલુયા. અરણ્ય એ દેવની યોજના છે. દરેક વિશ્વાસીને પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવા સંકટોને મુશ્કેલીમાંથી પસાર થવા દે છે. સંકટોને મુશ્કેલી આવે છે એમાંથી પસાર થવા દે છે. દેવ એમને કાળજી નથી લેતો, ના કે જાઓ અંદર, મારે જોવું છે, જાઓ. દેવની યોજના છે આપણા જીવનમાં. પ્રભુ અરણ્ય વાંચો મત્થીની સુવાર્તા 4 અધ્યાય 1 કલમ. મત્થી 4:1-10, લુક 4:1-10. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું છે. વાંચો. મત્થી 4:1-10 કલમ. 1-10 નથી વાંચવાની, એ પહેલી જ કલમ વાંચો. ઓકે. ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો. શું થયું? દેવની યોજના છે. આ બાજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા થાય છે, આ બાજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અભિષેક થાય છે, કબૂતર ઉતરે છે. તરત ઘી કેળા નથી, તરત પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાનમાં જવું પડ્યું, વિલ્ડરનેસ, અરણ્યમાં જવું પડ્યું, કારણ કે દેવની યોજના હતી. બોલો હાલેલુયા. ઈસ્રાયેલ પ્રજા, વાંચો હવે નિર્ગમનમાં બતાવો. નિર્ગમનનું પુસ્તક કલમ 13મો અધ્યાય 17 અને 18મી કલમ વાંચો. નિર્ગમન 13, 17 અને 18. નિર્ગમન 13, 17 અને 18 પણ બરોબર છે. યસ. એ સ્થાપિત વસ્તુઓમાંથી કંઈ પણ તારા હાથે વળગી ન રહે. એ સારું કે નિર્ગમન 13, 17 ને 18. અને ફારૂને લોકોને જવા દીધા. ત્યાર પછી એમ થયું કે ફલિસ્તીઓનો દેશ નજીક હતો, તો પણ દેવે તેઓને તે માર્ગે થઈને ચલાવ્યા નહીં, કેમ કે દેવે કહ્યું કે રખીને યુદ્ધ દેખીને તેઓ પછતાય ને મિસરમાં પાછા આવે. પણ દેવે લોકોને ફંટાવીને શુભ સમુદ્રના પાસેના અરણ્યને માર્ગે ચલાવ્યા. દેવની યોજના હતી કે ઇસ્રાયેલ પ્રજાને હું અરણ્યમાં થઈને ચલાવ. નિર્ગમન 13મો અધ્યાય 17-18. એ દેવની યોજના હતી કે હું એ લોકોને અરણ્યમાં થઈને ચલાવ, એવા ભયંકર અનુભવોમાંથી ચલાવ, કે આ પૃથ્વી પર તો ભયંકર બનાવો છે અને આપણે નવા કરાર પ્રમાણે અત્યારના સમયમાં લેવાનું છે. યાદ રાખજો, જેમ જૂના કરારની અંદર ઇસ્રાયેલ પ્રજાને અરણ્યમાં થઈને દોરીને ચલાવ્યા, એમ તમને ને મને પ્રભુ ઈસુ અરણ્યમાં થઈને ચલાવે છે. આપણા પર સંકટો આવે છે, આપણા પર મુશ્કેલીઓ આવે છે. મેં ઘણા બધા વિશ્વાસીઓને કચકચ કરતા જોયા છે, જેમ ઇસ્રાયેલ પ્રજા કચકચ કરે છે તેમ. મને કેમ આવું થયું? હું તો વિશ્વાસી છું, તો બહુ પ્રાર્થના કરું છું. પણ યાદ રાખજો, કલમો બહુ છે, હું ખાલી બોલી જઈશ, લખી લેજો. પ્રેરિતોના કૃત્ય 14મો અધ્યાય 22મી કલમમાં પાઉલે જ્યારે એ લોકો પર સંકટ આવ્યું, સતાવણી આવી, મુશ્કેલી આવી, ત્યારે પાઉલે લોકોને ઉત્તેજન આપ્યું. શું કીધું ખબર છે? ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં
જવાનું છે. પડશે. ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવાનું છે. અને આ સંકટ, આ પ્રશ્નો, આ મુશ્કેલીમાં જાણી જોઈને દેવ આપણને અંદર જવા દે છે. શું કરે છે? જવા દે છે. એટલે નંબર 1, પહેલો પોઈન્ટ છે મારો, અરણ્ય એ દેવની યોજના છે. તમારા અને મારા જીવનમાં પ્રશ્નો આવે તો એક્સેપ્ટ કરો અને સ્વીકારો કે થેન્ક યુ લોર્ડ, આ તમારી યોજના છે. બોલો હાલેલુયા. હાલેલુયા. બીમારી આવે, કેન્સર આવે, મુશ્કેલી આવે, ચિંતા આવે, પ્રશ્નો આવે, કશો વાંધો નહીં. પ્રભુ ઈસુ થેન્ક યુ લોર્ડ, તમારો આભાર, આ તમારી યોજના છે. કારણ કે એની પાછળ દેવ આપણને જબરજસ્ત બ્લેસિંગ આપવા માંગે છે. હાલેલુયા. પીપી, પ્રોબ્લેમ. દરેક વિશ્વાસીના જીવનમાં પ્રોબ્લેમ જ્યારે આવે છે અને આપણે વિશ્વાસને પકડી રાખીએ છીએ તો પીપી એ પ્રોબ્લેમ આપણા જીવનમાં પ્રમોશન છે. બોલો હાલેલુયા. હાલેલુયા. મારા જીવનની અંદર અને પ્રમોશનની સાથે સાક્ષી સંબંધ છે. મારા જીવનમાં, અને હમણાં રોડિકભાઈ જે વાત કરી, એમના જીવનમાં 3 મરણ આવ્યા, 3 વખત બચી ગયા. એ દેવની યોજના હતી અને મરણમાંથી એમને પસાર કર્યા અને આજે ઉભા રહીને અહીંયા સાક્ષી આપી કે નહીં? Yes. તો બીજાને ઉત્તેજન મળે. આપણા જીવનમાં જેટલા પણ પ્રોબ્લેમ આવે છે એ પ્રમોશન છે. ઈસુ ખ્રિસ્ત આપણને કંઈક શીખાડે છે, આપણને દોરે છે અને આપણા જીવનમાં એક સાક્ષી સમાન આપણને. એટલે નંબર 1, જેટલા બી બેઠા છે, પ્રશ્નો છે, મુશ્કેલી છે, બાળકોની ચિંતા છે, શારીરિક પ્રોબ્લેમ છે, તો યાદ રાખજો એ દેવની યોજના છે. બોલો હાલેલુયા. અય્યુબના જીવનમાં જ્યારે એક દિવસની અંદર એનું બધું ફિનિશ થઈ ગયું, એ દેવની યોજના હતી. બોલો હાલેલુયા. એ દેવની યોજના હતી. એ તો એક સ્પિરિચ્યુઅલ વોરફેર છે. યાદ રાખજો, જ્યારે બી તમારા અને મારા જીવનમાં પ્રશ્નો આવે, મુશ્કેલી આવે, કચ ના કરતા આભાર સ્તુતિ કરજો કે પ્રભુ ઈસુ તમારો આભાર કે શૈતાનની સાથેના વોરફેરમાં તમે મને તમારા તરફથી એક પાત્ર તરીકે પૃથ્વી પર મૂક્યો છે. બોલો હાલેલુયા. અય્યુબ એક મોહરો હતો. અય્યુબને તો ખબર જ નહોતી કે આ તો એક સ્પિરિચ્યુઅલ વોરફેર છે. શૈતાને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કીધું, આપણે જાણીએ છીએ, હા, તો એમ નહીં કીધું શૈતાનને કે ના તું ના કરીશ, અય્યુબનો પ્રોટેક્શન આપ, તું કર. એને એલાઉડ કે તું કર. કારણ કે એ દેવની યોજના હતી. બોલો હાલેલુયા. તમારા અને મારા જીવનમાં પ્રશ્નો આવે, મુશ્કેલી આવે, એ અરણ્ય છે. યાદ રાખજો, આ શબ્દ લખી લો પોતાના મગજના હૃદયમાં. મુશ્કેલી આવી છે, મારા માટે અરણ્ય છે અને આ અરણ્ય મારે પસાર કરવાનું છે. બોલો હાલેલુયા. અને અરણ્ય, એની અંદર શું આશીર્વાદો આવે છે બધું તમને લઉં છું. ધ્યાનથી સાંભળજો. નંબર 1, અરણ્ય એટલે શું એ તમને બતાવું છું. નંબર 1, અરણ્ય એટલે દેવની યોજના, દેવનું આયોજન, દેવની ઈચ્છા. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અરણ્યમાંથી પસાર થવું પડ્યું તો શું તમારે મારે નહીં થવું પડે? હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કયા ને અરણ્યમાં, આત્મા કે જે અરણ્યમાં દોરી લઈ ગયો એમને, કે શૈતાનથી શું થાય? પરીક્ષણ. નંબર 2, અરણ્ય એટલે પરીક્ષણ અને પરીક્ષા. આ 2 શબ્દ લખી લો. નંબર 2, અરણ્ય એટલે પરીક્ષણ અને પરીક્ષા. પરીક્ષણ શૈતાન કરે છે ત્યારે પવિત્ર આત્મા દ્વારા આપણી પરીક્ષા થાય છે. બોલો હાલેલુયા. કારણ કે યાકૂબના પત્રમાં કહે છે કે યહોવા દેવ કોઈને પરીક્ષણમાં નાખતો નથી. પરીક્ષણ એ આપણા પર જ્યારે આવે છે, એ શૈતાનની એટેક છે. એ આપણા જીવનના પ્રશ્નો આવે છે, એ આપણા પર એટેક છે, પણ એ દરમિયાન વિશ્વાસની આપણી કસોટી થાય છે. બોલો હાલેલુયા. અરણ્ય એટલે પરીક્ષણ અને પરીક્ષા. અય્યુબ પાસ થઈ ગયો. અય્યુબ પર પરીક્ષણ આવ્યું, પણ એ પરીક્ષણને, એ અરણ્યને, એના લાઈફને એને રિજેક્ટ નહીં કર્યું. એને શું કર્યું? એક્સેપ્ટ કર્યું. દેવે આપ્યું, દેવે લઈ લીધું. કે જે આ બધામાં અય્યુબે પાપ કર્યું નહીં અને દેવની સ્તુતિ કરી. જેટલાના જીવનમાં અરણ્ય છે, ચલો બધા હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ બોલો. કેટલાના જીવનમાં અરણ્ય છે? મારા જીવનમાં છે અરણ્ય. હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ. જેટલી સ્તુતિ કરશો, અરણ્યમાં જેટલો આભાર માનશો, તમને ખબર છે શૈતાન હારી જશે. બહુ ધ્યાનથી સાંભળજો. અરણ્યની અંદર ઇસ્રાયેલ પ્રજાએ કચકચ કરી.
તમારા મારા જીવનમાં અરણ્ય આવે, કચકચ ના કરો, પ્રેઝ કરો, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ, નો પ્રોબ્લેમ. ભલે અત્યારે મને કેન્સર છે, ભલે મને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, ભલે મારો દીકરાને મારો પ્રશ્ન છે, રાત દિવસ ઊંઘી નથી શકતી, ભલે મારે દીકરી, પણ નો પ્રોબ્લેમ. મારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અરણ્ય છે, અને આજે હું વિશ્વાસ તેને સ્વીકારું છું, કારણ કે આ અરણ્યમાંથી મારે પસાર થવાનું છે. બોલો હાલેલુયા. હાલેલુયા. અને એ દરમિયાન તમે વર્શિપ કરો. અરણ્ય એ પરીક્ષા છે. યહોવા દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ટેસ્ટ કરે છે આપણું કેટલો વિશ્વાસ છે. વાતો તો બહુ કરીએ છે, બહુ પ્રાર્થનાઓ કરીએ છે, બહુ ગીતો ગઈએ છે, બહુ પ્રેયર લાઈનોમાં કૂદીને આપણે બોલીએ છીએ. ડિમ્પલભાઈના 3G ચર્ચમાં ડિમ્પલભાઈ જોરથી કૂદીને બોલે છે, પણ જ્યારે અરણ્ય મારા જીવનમાં આવે છે ત્યારે મારો રિસ્પોન્સ શું છે? Yes. ધ્યાનથી સાંભળજો. આજનો મેસેજ હું તમને એન્કરેજ કરે છું, કારણ કે પૃથ્વી પર હવે કશું જ સારું નથી. યાદ રાખજો, પૃથ્વી પર હવે કશું જ સારું નથી. તિમોથીના પત્રમાં કહે છે કે છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે ને આવી ગયા છે. યાદ રાખજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કશું જ નથી જોઈતું, તમારું ને મારું. યાદ રાખજો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિશ્વાસીનું કશું જ નથી જોઈતું. લોક 18:8 પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ છે, હું આવીશ તો વિશ્વાસ જડશે. શું જોઈએ છે પ્રભુ ઈસુને? વિશ્વાસ. આપણો વિશ્વાસ. વેર ઇઝ યોર ફેથ? ક્યાં પૂછ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે? ઈસુ ખ્રિસ્ત સાથે છે, હોડીમાં છે, તોફાન થયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં છે. તોફાન હોડીમાં નથી થયું, તોફાન સમુદ્રમાં થયું છે. સમુદ્ર એટલે કે જગત, હોડી એટલે તમારું ને મારું જીવન, અને હોડી એટલે આપણું ઘર, હોડી એટલે આપણી મંડળી. તોફાન જગતમાં થયું છે, અને શિષ્યો ગભરાઈ ગયા છે સમુદ્રના તોફાનમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ત્યાં. પ્રભુ ઈસુએ તોફાનને શાંત કરી દીધું. બોલો હાલેલુયા. અને શાંત કરીને પછી શું કીધું ખબર છે એ લોકોને? તમારો વિશ્વાસ ક્યાં? આપણે વિશ્વાસી છીએ. તમારા મારા જીવનમાં અરણ્ય આવે છે. અરણ્ય આવશે ને જશે, આવશે ને જશે. અત્યારે શું છે? કઈ સિઝન શરૂ થશે આવતા મહિને? ફોલ. એના પહેલા શું હતું? સ્પ્રિંગ. ઉનાળો હતો, એ બીચ પર ગયા, ખાધું, આનંદ કરે, પેલી પિકનિક અહીં ગયા ને તઈ ગયા. હવે ઘરમાં ડબ્બામાં બેસી જાઓ બધા. હવે બરફ પડશે, હા, ઠૂંઠવાઈ જજો હવે. પણ એ કુદરત સિઝન, બહુ યાદ રાખજો, કુદરત સિઝન ને સપોર્ટ કરે છે. ઝાડ એના પાંદડા ઉતરી જાય છે. એ ઝાડ ઉતરવા દે છે, કશું કચકચ નથી કરતું, કારણ કે ઝાડને ખબર છે કે આજે હું ખરી જઈશ, એક દિવસે ફરી નવા ફૂલ ખીલશે. બોલો હાલેલુયા. ફોલ છે તો સ્પ્રિંગ આવશે, અને સ્પ્રિંગ છે તો ફોલ આવશે. એટલે એવી ખાંડ ખાવાની જરૂર નથી, હું તો બહુ સુખી છું ને, હું તો બહુ આનંદી છું ને, મને તો કોઈ ના. આવશે, કાલે આવશે ભાઈ. સુખ અને દુઃખનું ચક્કર છે, પણ વિશ્વાસી તરીકે તમારો અને મારો રિસ્પોન્સ શું છે એ બહુ અગત્યનું છે. બહુ ધ્યાનથી સાંભળજો. દાઉદ મારી પાસે કલમો આવતી જ જાય છે, પણ મોડે બોલીશ, તમે લખી લેજો. ગીત શાસ્ત્ર 30:5 એ દાઉદ એના જીવનના ફોલની વાત કરે છે. ફોલ, ગીત શાસ્ત્ર 30:5 કે છે તેનો કોપ ક્ષણિક છે, તેની મહેરબાની જિંદગી ભર છે. ઉદાહરણ રાત પર્યંત રહે, પણ સવારે હર્ષાનંદ થાય છે. એના જીવનમાં કેટલું બધું અરણ્ય છે, એના જીવનમાં કેટલો ભયંકર ફોલ છે. પહેલા સમુએલમાં સાઉલથી ભાગે છે પર્વતોમાં ને એમાં, અને બીજા સમુએલમાં એનો દીકરો અબશાલોમ ચડી બેસે છે, ભાગે છે. આવા સંકટમાં વારે ઘરે એના જીવનમાં અરણ્ય આવે છે. અરે ગાદી પર બેઠો, થોડો સ્પ્રિંગ હતી, ફટ દઈને ફોલ આવી ગયો. પાછો ગાદી પર બેઠો, પાછો ફોલ આવી ગયો. આવ્યો કે નહીં? એના જીવનમાં ફોલ હતો. ગીત શાસ્ત્ર 30:5 એની સાક્ષી છે, પણ એના જીવનની આગળની 6ઠ્ઠી કલમ એ સ્પ્રિંગ છે. યાદ રાખજો. 5મી કલમ એ ફોલની કલમ છે, અને 6ઠ્ઠી કલમ એ સ્પ્રિંગની કલમ છે. એ કે છે 6ઠ્ઠી કલમમાં વાંચી લેજો, હું તો મોઢે બોલીશ,
હું સુખમાં હતો તો પણ હું ડગ્યો નથી. બોલો હાલેલુયા. હું કદી ડગીશ હું સુખમાં હતો તો પણ કદી ડગીશ નહીં. એટલે કે સ્પ્રિંગ આવે કે ફોલ આવે, પાઉલ કે જે અનુકૂળ અને પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહો. પાઉલ કે છે હું તંગાસ બી જાણું છું અને ભરપૂર હોવું બી જાણું છું. બોલો વિશ્વાસીનું સ્ટાન્ડર્ડ કદી લો ના થવું જોઈએ. યાદ રાખ. અરણ્ય આવશે સાહેબ, અને હજુ વધારે આવશે. બહારથી તો આવશે, જગતનું તો દેખાશે, કુદરત બી દેખાશે, અને આપણા ઘરમાં દેખાશે અરણ્ય. આ બધામાં આપણો જે વિશ્વાસ છે એ સહેજ બી હલવો જોઈએ નહીં. યાદ રાખ. વિશ્વાસને પકડી રાખજો સાહેબ, અને પ્રિપેર થઈ જાઓ અત્યારથી. તમને કહું છું, યાકૂબ 4:14 કે જે કાલે શું થશે આપણે જાણતા નથી. નીતિવચન 27:1 કે જે કે શું કે છે, તું આવતીકાલ વિશે ફુલાસ ન માર. આ 2 કલમ જૂનો કરાર નવો કરાર બેઉ બતાવજો. નીતિવચન 27:1 કે છે, તું આવતીકાલ વિશે ફુલાસ ન માર. એક દિવસમાં શું થઈ જશે તું જાણતો નથી. નવા કરારમાં યાકૂબ 4:14 કાલે શું થશે આપણે જાણતા નથી. યાદ રાખજો, પ્રિપેર રહો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જો આવીશ આ બધું બનશે. તૈયાર રહો, જાગતા રહો અને પ્રાર્થના કરો. હા, માથી 24, લુક 13, લુક 17, લુક 21 આ બધા વાંચો તો લખ્યું છે. 3 શબ્દ આવે છે: તૈયાર રહો, જાગતા રહો, પ્રાર્થના કરો. તૈયાર રહો એટલે કે સેલ્ફ ડિસિપ્લિન, કપડા તૈયાર રાખો, રેડી, લગન છે. તમારું ગાઉન બરોબર પહેરી રાખો. જુવાન દીકરી, તારું લગન છે, ગાઉન ને સાચવજે સાહેબ. તૈયાર રહો, જાગતા રહો. તૈયાર તો રહીએ આપણે, તૈયાર તો રહીએ, કપડા પહેરી રાખીએ, પણ આત્મિક ઊંઘમાં ઊંઘી ગયા તો ગયા સાહેબ. તારણનો જબ્બો પહેરીને દારૂ ના પીવાય, તારણનો જબ્બો પહેરીને પાપ ના કરાય, એ ઊંઘી ગયા કહેવાય. બોલો હાલેલુયા. આ બધા વિશ્વાસીઓનો જે તારણ બતાવે છે, પણ જીવન નથી સાહેબ, જીવન નથી. જાગતા રહો, પ્રાર્થના કરો. એટલે જ 21 દિવસની પ્રાર્થના છે. 21 દિવસની બહુ જ સહિત આવજો પ્રાર્થનામાં. ભલે તમને તક મળે કે ના મળે, તમે હાજર રહીને તમારી હાજરીથી હા ને આમેન કરશો ને, તો બી પ્રભુ ઈશ્વર તમને આશીર્વાદ આપશે. બોલો હાલેલુયા. તમારા ને મારા જીવનમાં અરણ્ય, મારા જીવનમાં 1.5-2 વર્ષ અરણ્ય રહ્યું. હું અરણ્યમાં પસાર થયો, હું મારું કુટુંબ. એ અરણ્યમાંથી અમે બહાર આવ્યા, પણ હજુ અરણ્ય આવશે. એવું ના સમજતા કે શુભ સમુદ્રમાંથી પાર નીકળી ગયા એટલે બહુ થઈ ગયું. નહીં, શુભ સમુદ્રમાંથી પાર નીકળશો, આગળ યર્દન નદી તૈયાર રાખી છે દેવે તમારા માટે. બોલો હાલેલુયા. વિશ્વાસને બહાર કાઢો. મારો ડાયલોગ ઓલવેઝ બોલું છું, વિશ્વાસને ઉઠાડો, વિશ્વાસને જગાડો અને વિશ્વાસને બહાર કાઢો. બોલો. નંબર 1, અરણ્ય એ દેવની યોજના. નંબર 2, અરણ્ય એ વિશ્વાસીની પરીક્ષા છે. મેં એવું લખ્યું છે, અરણ્ય એ વિશ્વાસીની પરીક્ષા છે અને શૈતાન તરફથી થતું પરીક્ષણ છે. અને જ્યારે શૈતાન પરીક્ષણ કરે છે ત્યારે આપણી પરીક્ષા થાય છે. આપણે પરીક્ષામાં પાસ થવાનું છે. અય્યુબના પુસ્તકમાં બહુ જબરજસ્ત છે, બહુ જબરજસ્ત. અય્યુબના પુસ્તકમાં એમ લખ્યું છે કે અય્યુબના માટે જ્યારે યહોવા દેવ એના માટે સાક્ષી આપી, 4 બાબત કીધી. મહારાજ કે અય્યુબ જેવો કે છે કે શું, પ્રમાણિક, નિર્દોષ, દેવનો ભય રાખનાર અને દુષ્ટતાથી દૂર રહેનાર. આ 4 બાબત કીધી છે. હા, 4 બાબત પહેલા અધ્યાયમાં. શું કહે છે? ફરી બોલો, શું કહે છે? નિર્દોષ, પ્રમાણિક, ઈશ્વર ભક્ત અને બુંડાઈથી દૂર રહેનાર. હા, 4 બાબત કીધી. ફરી બોલો તો મારે શબ્દ જોજે: નિર્દોષ, પ્રમાણિક, ઈશ્વર ભક્ત, દુષ્ટતાથી દૂર રહેનાર. ઈશ્વર અને બુંડાઈથી દૂર રહેનાર. ગુંડાઈ. આ 4 બાબત છે. બહુ ધ્યાનથી. ત્યારે તો જ્યારે આ બાબત કીધી ત્યારે અય્યુબના જીવનમાં અરણ્ય નહોતું, અય્યુબના જીવનમાં સ્પ્રિંગ હતી, ફોલ નહોતો. બહુ ધ્યાનથી સાંભળજો. જ્યારે યહોવા દેવ પહેલા અધ્યાયમાં સાક્ષી આપે છે, આ શૈતાનને કહે છે કે તે મારા સેવક અય્યુબને લક્ષમાં લીધો, ત્યારે બાબત 4. ગુજરાતી જ બાઇબલમાં છે, ઇંગ્લિશ ના ફેન તને તો હું જે પ્રકટીકરણ આપું છું ને, ગુજરાતી બાઇબલમાં છે. એક શબ્દ છે, બતાવું તમને. જ્યારે શૈતાને પરીક્ષણ કર્યું અને અય્યુબનું બધું ફિનિશ કરી નાખ્યું,
અયુબનું પુસ્તક કાઢો. અયુબ જ્યારે એનું ફિનિશ કરી નાખ્યું, એની સાક્ષી બહુ સારા સમય આપી છે. બહુ ધ્યાનથી સાંભળજો. યહોવા દેવે એના માટે સાક્ષી બહુ સારા સમય આપી છે. અને તરત પહેલા અધ્યાયમાં એનું જબરજસ્ત પરીક્ષણ થયું, અને પરીક્ષણમાં એ અયુબે દેવની વર્શિપ કરી. બોલો હાલેલુયા. અરણ્યમાં તમે ને હું યહોવાની વર્શિપ કરીશું આપણા જીવનના પ્રોબ્લેમમાં, તો જે કેવું પ્રમોશન થાય છે હું તમને બતાવું. આ પરીક્ષણ થઈ ગયું. બીજો અધ્યાય પહેલી કલમ વાંચો. હું લાઈટ ચાલુ કરું. બીજો અધ્યાય વાંચો. પહેલી કલમથી વાંચો. એક દિવસે દેવદૂતો ફરીને યહોવાની હજુરમાં હાજર થયા. તેઓની સાથે શૈતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો. યસ. યહોવાએ શૈતાનને પૂછ્યું કે તું ક્યાં જઈ આવ્યો? ત્યારે શૈતાને યહોવાને ઉત્તર આપ્યો કે પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને હું આવ્યો છું. યહોવાએ શૈતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ બસ. પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ. આગળના એની સાક્ષીમાં આવે છે નિર્દોષ. નિર્દોષ શબ્દને કાઢીને દેવે પ્રમોશન આપીને કીધું સંપૂર્ણ. પરીક્ષામાંથી જયારે પસાર થઈએ છીએ ત્યારે આપણી સાક્ષી યહોવા દેવની નજરમાં ચેન્જ થઈ જાય છે. બોલો હાલેલુયા. આપણે માણસને પ્રસન્ન નથી કરવાના, આપણે દેવને પ્રસન્ન કરવાના છે. અને જો દેવને પ્રસન્ન કરવા હોય ને તો આપણા જીવનના પ્રોબ્લેમના સમયમાં કરો. બોલો હાલેલુયા. સારા સમયમાં તો હાલેલુયા કરીએ છીએ. સંકટના સમયમાં, મુશ્કેલીના સમયમાં તમે હાલેલુયાના પ્રેઝ કરીશું ને તો આપણું પ્રમોશન વધારે થશે. બોલો હાલેલુયા. આખી સાક્ષી ચેન્જ થઈ જશે. ફરીથી આપણે વિષય પર જ છીએ. વિષય પર આવીએ. અરણ્ય. આજનો મારો શબ્દ, ઘણા બધા આયા છે પાછળથી, એટલે કહું છું. આજનો મારો શબ્દ છે અરણ્ય. વિશ્વાસીના જીવનમાં અરણ્ય આવશે ને અરણ્ય આવશે ને જશે, આવશે ને જશે. પણ જેમ ઇસ્રાયેલ પ્રજા મિસ્રમાંથી નીકળીને અરણ્યમાંથી પસાર થઈને કનાનમાં ગઈ, એમ તમારે ને મારા પૃથ્વી પરના જીવનમાં અરણ્યમાંથી પસાર થવાનું છે. બોલો હાલેલુયા. અને એ અરણ્યમાંથી પસાર થતા થતા આપણે એક દિવસ સ્વર્ગીય કનાન દેશમાં જઈશું. ત્યાં દુઃખ નથી, રોગ નથી, કશો જ નથી. બોલો વિલાપ નથી. બોલો હાલેલુયા. અહીંયા કેન્સર છે, ચિંતા ના કરો. અહીં કેન્સર છે, ચિંતા ના કરો. કેન્સરમાં પ્રભુની સ્તુતિ કરો. ત્યાં કેન્સર નથી. અહીંયા બાપા નથી, મરી ગયા છે, ચિંતા ના કરો. ઉપર બાપને મળીશું. અને મને પેલું ગીત ભજન સંગ્રહ બહુ ગમે છે. 138 ને એક જ શ્લોક, બહુ બધા આખું ગીત કે વાલા માતા પિતાને બાળકો રે, એ સહુને જોઈશું તે સુખધામ મારો, ખ્રિસ્ત પ્રભુજી આવશે. આપણા જે વાલાઓ ગુમાઈ દીધા છે, વિધવા બહેનો બેઠી છે, પતિ નથી, એકલતાનું જીવન છે, ચિંતા ના કરો. ઉપર બધું ભૂલાઈ જશે. હાલેલુયા. તેના આંખના આંસુ લૂછી નાખીશ એવું દેવું કે છે. હાલેલુયા. પણ એના માટે આજે તમારે અમારા અરણ્યમાંથી પસાર થવાનું છે. વિશ્વાસીની મુસાફરી બતાવું છું તમને સાહેબ. વિશ્વાસીની મુસાફરી હું તમને એન્કરેજ કરું છું કે બહુ જ પ્રશ્નો, બહુ પ્રાર્થનાઓની વિનંતી મારી પાસે આવે છે. ઘણા પ્રશ્નો છે, અંગત પ્રશ્નો છે, હું જાહેરમાં કહી બી નથી શકતો. માટે પવિત્ર આત્માએ બહુ જ આપ્યું છે. 21 દિવસ સુધી પ્રાર્થના કરો. અને 21 દિવસ સુધી જે આપણે 21 ટોપિક લીધા છે, એ અહીંથી ઘરથી લઈને વ્યક્તિગત જીવનથી વર્લ્ડ લેવલના પ્રશ્નો આપણે લીધા છે. બોલો હાલેલુયા. અને એટલા જ માટે બહુ જ સહિત પ્રાર્થના કરો. કેટલા લોકો ઉપવાસ રાખે છે, દર વર્ષે રાખે છે. આપણે 5મી વખત કહી રહ્યા છે. ઇન્ડિયાથી જુવાન દીકરીઓ ઉપવાસ રાખે છે. ડિમ્પલભાઈ મારા 21 દિવસના, મારા આટલા દિવસના, મારા આટલા. તમે વિચાર કરો ક્યાં જઈ રહ્યું છે. કારણ કે બાઇબલ કે જે ઉપવાસ અને પ્રાર્થના વગેરે જાત નીકળશે નહીં, બ્લેસિંગ મળશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજ્ઞા આપી છે. નંબર 2 અરણ્ય એટલે પરીક્ષા. નંબર 3 જ્યારે પરીક્ષામાં એટલે પરીક્ષણની અંદર ઉતરીએ છે તો નંબર 3 અરણ્ય એટલે દરેક વિશ્વાસીનું આત્મિક યુદ્ધ. બોલો હાલેલુયા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હું તમને બતાવું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે દેવની યોજના હતી કે આત્મા તેને રાનમાં લઈ ગયો, અરણ્યમાં લઈ ગયો. એટલે નંબર 1 અરણ્ય એ દેવની યોજના છે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું. નંબર 2 અરણ્ય પરીક્ષણ છે અને દેવ તરફથી પરીક્ષા છે.
અને એ પરીક્ષણમાં નંબર 3 પ્રભુ ઈસુનું શૈતાનની સામે યુદ્ધ થયું. યુદ્ધ છે. તમારા અને મારા જીવનની અંદર અરણ્ય એટલે આત્મિક યુદ્ધ, યાદ રાખજો. હાલેલુયા. અને જ્યારે અરણ્ય આપણે જઈએ, અરણ્ય એટલે શું ખબર છે ને? ફરીથી કહું છું, અરણ્ય એટલે શું? કે જંગલની વાત નહીં કરતો. અરણ્ય એટલે જીવનમાં આવતા પ્રોબ્લેમ, મુશ્કેલી, સંકટ, નિરાશા, દુઃખ, એકલવાયું, મને કોઈ જોતું નથી, હું ભૂલી ગયો. જબ મેને સોચા મેં અકેલા હું, तब प्रभु यीशु ने मुझसे कहा, संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ. 28:20 એ કલમ શું કહે છે? જુઓ જગતના અંત સુધી સદા સર્વકાળનું તમારી સાથે છે. સાથે છું. જીવનમાં બધા પ્રશ્નો છે, ત્યાં અરણ્યમાં છીએ આપણે. અને જેટલા અરણ્યમાં છે, યાદ રાખજો, કનાન દેશ બહુ નજીક છે. હાલેલુયા. બોલો હાલેલુયા. જ્યાં બેઠા છે, Hallelujah. જેટલા અરણ્યમાંથી પસાર થઈ રહ્યા છે, એક આનંદના સમાચાર આપું છું. જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સૂન. આમેન, આમેન. હવે કનાનમાં હવે આપણે જઈ રહ્યા છે. કનાન શરૂ થઈ રહ્યું છે. બોલો હાલેલુયા. Hallelujah. એટલે અમે લોકો સંગતમાં જયારે ગીત ગાતા હતા ને, સિયોન દેશ અમારા દેશ, ત્યાં અમે કદી સિયોન નહોતા ગાતા. સિયોન નું તો પતી ગયો, આપણો વારો છે. અમે જે સંગતમાં એ ગીત ગાતા હતા, કેવું શું ગાતા હતા ખબર છે? સિયોન દેશ નતા ગાતા, સ્વર્ગીય દેશ हमारा है देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश, સ્વર્ગીય દેશ. હાલેલુયા. હવે ગીત ગાઓ તો સ્વર્ગીય દેશ થી ગાજો. કોઈ તમારી ભૂલ કરે તો કે અમે ભૂલ નહીં, સાચું કહીએ છીએ. સિયોન માં તો એ લોકો પહોંચી ગયા, હવે મંડળીએ સ્વર્ગીય દેશમાં જવાનું છે. નંબર 3, યુદ્ધ. નિર્ગમન 17મો અધ્યાય. યહોવા નિશ્ચી નામ ક્યાંથી આવ્યું? યહોવા નિશ્ચી નામ ક્યાંથી આવ્યો? મૂસા, હારૂન અને હૂર ઉંમરવાળા હતા, ઘયડા હતા, પ્રાર્થનામાં બેઠા, યહોશુઆની માટે પ્રાર્થના કરતા હતા, કારણ કે અમાલેક ચડી આવેલો. વાંચો, એ જ નિર્ગમન. યુદ્ધ બતાવું છું, આત્મિક યુદ્ધ. નવા કરાર જૂના કરાર બે કલમને વાપરીશ, બે બાજુ. નિર્ગમન 17મો અધ્યાય ને એની 8મી કલમ, એક જ કલમ વાંચો, બીજું નહીં, એક જ કલમ, 8મી કલમ. 17 ને 8 પ્રભુનું વચન. તેવામાં અમાલેકે આવીને રફીદીમમાં ઇસ્રાયેલની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ કર્યું તેવામાં. ક્યારે? એ લોકો તો બિચારા અહીંયા 17 રફીદીમમાં છાવણી નાખી. એ લોકો રાનમાં છે, અરણ્યમાં છે. એ લોકો રાનમાં છે, અરણ્યમાં છે, યસ. પણ ત્યાં દુશ્મન ચડી આવ્યો છે. તમારા મારા અમારો અનુભવ છે એટલે કહું છું, જયારે આપણા જીવનમાં પ્રશ્નો મુશ્કેલી આવે છે ને, ત્યારે શૈતાન તરત આપણા પર હુમલો કરે છે. યસ. કેવી રીતે ખબર છે? વિચારો દ્વારા. બહુ પ્રાર્થના કરતો હતો ને, બહુ પ્રાર્થના કરતી હતી ને, તને તો બધા છોડી દીધી. પહેલા તો તને તો બધા ફોન પર પ્રાર્થના કરતા હતા. વિધુબેન નો દાખલો આપો છો, ખોટું લાગે દાખલો આપો છો. વિધુબેન નો રોજ ફોન આવતો હતો, વિનોદીની બેન તને રોજ વચન કહેતા હતા. હવે તો કોઈના ફોન જ નહીં આવતા. ડિમ્પલભાઈ, ડિમ્પલભાઈ તમે ભૂલી ગયા, તમે મને ફોન નહીં કર્યો. યાદ રાખજો, માણસ ભૂલી જશે, દેવ કદી નહીં ભૂલી જાય. બોલો આને, દેવ કદી નહીં ભૂલી જાય. અને આ જે યુદ્ધ છે એ વિચારોનું યુદ્ધ છે. શૈતાન આપણા ઉપર નેગેટિવ થોટ લઈને આપણી ખરાબ પરિસ્થિતિમાં આપણા પર એટેક કરે છે. બહુ ધ્યાનથી સાંભળજો. હું ICU માં હતો, રડતો તો જોર જોરથી, સેલ્બીમાં ભયંકર રડું, ભયંકર પીડા હતી, કિડની ફેલ, ડાયાલિસિસ પર ડાયાલિસિસ, ગોલ્ડ બ્લેડર કાર્ડ લીધેલું મારું, અને પીડાઓ ભયંકર. અહીંયા બધું પાણી પડી જાય હાર્ટમાં. મારા બોડીમાં જોશો ને એટલા બધા ચિહ્નો છે, તમને બતાવીશ. અહીં ચીરો, અહીં ચીરો, અહીં ચીરો. હા, બધું પાણી હાર્ટમાં ભરાઈ જતું. શું કહેવાય એને? હાર્ટમાં પાણી ભરાઈ જાય ને શું કહેવાય મેડિકલ લેંગ્વેજ? બોલો. હાર્ટમાં પાણી ભરાઈ જતું તેને શું કહેવાય? ફ્લુઇડ. હા, ફ્લુઇડ. એ તો ખબર છે, ફ્લુઇડ. પણ એ તો એને પ્રોપર ઇન્ફ્યુઝન શું કહેવાય? મને બધું બહુ મસ્ત. ઇન્ફ્યુઝન. ડોક્ટર પીઠમાં આવડા મોટા મોટા મારીને પાણી ખેંચતા હતા, પીડાઓ થતી હતી સાહેબ. બોલ્યા પરફેક્ટ વર્ડ, પરફેક્ટ. કોણ બોલ્યા? બોલો. સુનીલા.
હા બોલો શું કયો વર્ડ? પેરિકાર્ડિયન ઇન્ફ્લુઝન. આ મને થયેલું. વારે ઘડે પાણી ભરાઈ જાય છાતીમાં, કિડની ફેલ થઈ ગયેલી, પાણી ભરાઈ જાય. ડોક્ટર ખેંચે, પીડા પર પીડા, ભયંકર બહુ. પણ એ દરમિયાન મારી સ્પિરિચ્યુઅલ વોરફેર થતું હતું, યાદ રાખજો. શેતાન મને કોસતો તો, બહુ મીટિંગો ચલાવી, બહુ કર્યું. હા, શેતાન તો કોસતો તો, માણસો બી મારા માટે બોલતા હતા કે પ્રભુએ સોટી મારી. અરે સોટી નહીં મારી, હું તો પ્રભુના નામને ધન્યવાદ આપતો હતો કે પ્રભુ ઈસુ તે મને પસંદ કર્યો, એક પાત્ર બનાવ્યો કે અય્યુબની. હું અય્યુબ નથી, અય્યુબને તો એક કણ બી નથી આપણે. પ્રભુ ઈસુ આ સત્તા આમાં તે મને પસંદ કર્યો. અને એ બાબતમાં પ્રભુ ઈસુની વર્શિપ, સ્તુતિ, આરાધના, હું મોડે ને મોડે અધ્યાયો બોલતો હતો. એક સમયે મારી એટલી ભયંકર પીડા હતી. મારી આ બાજુ લાશો પડેલી, આ બાજુ લાશો પડેલી, એ મરતા જ જાય બધા. અને મને ભયંકર પીડા. હું પ્રાર્થના કરતો હતો કે કીકીની છે. અહીંયા અમેરિકા જેવું નથી કે અહીંયા તમને અહીંયા વેઇટિંગ રૂમમાં કીકીને અમારે સર્જરી કરી, તમે સરસ વેઇટિંગ રૂમમાં બેઠેલા, સરસ નીચે ખાણી પીણી બધું સરસ. હોસ્ટેલ ઇન્ડિયામાં એવું નથી. ઇન્ડિયામાં કોઈને એલાઉડ જ નહીં 24 કલાક. બહાર ફૂટપાથ પર સુઈ જતા હતા મારા બાળકોને કીકી રેતીમાં. ભયંકર પરિસ્થિતિ. દિવસમાં 10 મિનિટ માટે મને કીકી મળવા આવી શકે, બાકી નો એલાઉડ. આ બાજુ મરે, ક્યાં જવાનું? બધા રસ્તા બંધ. ઉપરનો રસ્તો કદી બંધ થતો નથી સાહેબ. અને હું પ્રાર્થના કરતો હતો, સાંભળો, મારી તો બહુ ટેસ્ટિમની છે, હું સાંભળો કહું છું. અને હું પ્રાર્થના કરતો હતો સાહેબ, અને નાઇટની અંદર એક જુવાન છોકરો શિફ્ટ તરીકે, મેલ નર્સ તરીકે આવ્યો. અને હું બાઇબલના વચન બોલતો હતો. એટલી પીડા. ગીત 23 બોલું, 46 બોલું, 27 બોલું, બોલ 91 બોલું, જબરજસ્ત. મોડે અધ્યાય બોલતો હતો. એ છોકરા મને કે, મદ્રાસી હતો, સાઉથ ઇન્ડિયન, કેરેલાનો. મને કે સર આર યુ ક્રિશ્ચન? મેં કહ્યું યા. પછી એણે તો ચાલુ કર્યું કે હું પ્રાર્થના સાંભળું છું, તું બાઇબલના વચનો બોલે છે, મને ખબર પડે છે, ભલે ગુજરાતીમાં. મેં કહ્યું યા. એને જોડે મારી જોડે વાત કરી, મારી પીડા જ ભૂલાઈ ગયો. બોલો હાલેલુયા. એ રાત મેં બાઇબલનું શિક્ષણ આપ્યું. હાલેલુયા. પીડાની અંદર શેતાન એક બાજુ આવ્યો, દોષ દેવાનું કહેતો હતો. મેં વર્શિપ ચાલુ કરી, દેવે માણસ પૂરો પાડ્યો. ત્યાં હોસ્પિટલ મારી સેવા શરૂ થઈ ગઈ. બોલો હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. અરણ્ય આવશે. એમ નહીં કહેતો કે હું સંપૂર્ણ છું, હું એવું કહેવા નથી માંગતો. એને સ્વીકારો પોઝિશન અને એમાં આગળ વધો, કચકચ ના કરતા. અને બીજી એક વાત કહું, હવે આવશે મારો પોઈન્ટ, પણ હમણાં નહીં કહેતો, પછી કહીશ. આત્મિક યુદ્ધ છે, શેતાનની સામે લડવાનું છે. યાદ રાખજો. જ્યારે અય્યુબે વિજય મેળવ્યો ને, અને બીજા તેમ આપણે વાંચ્યું, શેતાન પાછો ગયો દેવની પાસે. એને અય્યુબનું નામ સુદ્ધા નહીં લીધું નામ. ઉલટાનું યહોવા પૂછે ક્યાં જઈ આવ્યો? અય્યુબની વાત કર, આપણે અય્યુબની ચર્ચા કરતા હતા, કેમ અય્યુબને ભૂલી ગયો? યહોવા શેતાનને અય્યુબ યાદ દેવડાયો. બોલો હાલેલુયા. કે જેને તે ટચ કર્યો ને, એ તો મારો સેવક છે. સ્પિરિચ્યુઅલ વોરફેર છે, લડો. માટે પાઉલ શું કહે છે 6 અધ્યાયમાં એફએસસીમાં, યુદ્ધ માટેના શસ્ત્રો સજો. અને યુદ્ધ માટે બેસ્ટમાં બેસ્ટ હથિયાર જો હું તમને બતાવું, શબ્દો નહીં, બાઇબલ વાંચો. વર્ડ ઓફ ગોડ. જ્યારે તમારા આત્મિક યુદ્ધમાં આગળ જવું હોય ને, તો બાઇબલના વચનથી યુદ્ધ લડો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શેતાનને શેમાં હરાયો? વચનથી હરાયો. યાદ રાખજો. વચન બહુ છે. તમને લાગે ને કે મારા જીવનમાં વચન વાંચવાનું અને ગીત શાસ્ત્ર વાંચવાનું ચાલુ કરી દો, ગીત શાસ્ત્ર વાંચતા જાઓ. એમાં તમારો વિશ્વાસ વધતો જશે. ગીત શાસ્ત્ર 119 અને 90 કલમમાં શું કહે છે ખબર છે દાઉદ? કે હું દુઃખી હતો તો કે હું નિયમશાસ્ત્ર શીખ્યો. ઘણી વખત દુઃખની અંદર પવિત્ર આત્મા આપણને એ યુદ્ધ કરવા માટે લઈ જાય છે બાઇબલમાં. એમાંથી આપણને ઉત્તેજન આપે છે. વચનોથી વિશ્વાસ મજબૂત થાય છે. વચનોથી આપણે આગળ વધતા જઈએ છીએ. નંબર 3, અરણ્ય એ આત્મિક યુદ્ધ છે. લડો. હારી ના જતા, લડો. લડ્યા ને. દેવની યોજના હતી. ફરીથી કહું છું, અરણ્ય દેવની યોજના છે. મેં કેટલા બધા નામ લખે છે: યુસફ, દાઉદ, દાનિયેલ, શાદ્રાક, મેશાક, અબેદનગો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પાઉલ, સ્ટેફન, શિષ્યો. આપણે એમાં દાનિયેલ, શાદ્રાક, મેશાક, અબેદનગો
દેવની યોજના હતી કે એ લોકો સિંહોના બિલમાં જાય. દાનિયેલ, દેવની યોજના હતી. અરણ્ય એટલે દેવની યોજના કે શાદ્રાક, મેશાક, અબેદનગો ભઠ્ઠીમાં જાય. પણ એ ભઠ્ઠીમાં એ લોકો એમનો ફેથ પકડી રાખેલો સાહેબ. Yes. હા, Yes. યુદ્ધ એ લોકોએ ના નહીં પાડી, લડ્યા એ લોકો. મરી જઈશ સાહેબ, પણ શેતાન તને તો હું હાથ બી નહીં આપું. હાથ શું, આંગળી બી નહીં હાલું. કારણ કે શેતાનને જો આપણે આંગળી આપીશું ને આખો ખેંચી લેશે હાથ. Yes. Right. હા, બહુ ધ્યાનથી સાંભળજો. અરણ્ય નંબર 3 યુદ્ધ અને નંબર 4 અરણ્ય એટલે આત્મિક જીવનનો ગ્રોથ. હાલેલુયા, ગ્રોથ. Hallelujah. નિર્ગમન 1:12 હું ઓલવેઝ મારી 57ની પ્રેયરમાં કલમ લઉં છું. ખબર છે ને કેટલા નહીં છે? નિર્ગમન 1:12 જેમ જેમ તેઓ તેમને દુઃખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા. વધ્યા એટલું જ નહીં, વિશેષ વધ્યા અને બહોળો વિસ્તાર પામતા ગયા. બોલો હાલેલુયા. Hallelujah. ઇસ્રાયલ પ્રજાને એ લોકો ફારૂન દુઃખ આપતો જ ગયો. નિર્ગમન 1:12 એ દુઃખ આપતો જ ગયો, પણ એ લોકો વૃદ્ધિ પામતા ગયા, વિશેષ વધ્યા અને બહોળો વિસ્તાર પામ્યા. યાદ રાખજો, અરણ્યમાં તમે ને હું એ નંબર 1 દેવની યોજનામાં જઈએ છે ત્યારે નંબર 2 આપણી પરીક્ષા થાય છે યહોવા દેવ તરફથી, અને નંબર 3 આપણે જબરજસ્ત શેતાન સાથે યુદ્ધ કરીએ છીએ અને યુદ્ધ કરતા જ રહીએ છીએ. આ યુદ્ધ અંત સુધી છે. યાદ રાખજો, આ યુદ્ધ ક્યાં સુધી છે? અંત સુધી. તો નંબર 4 આપણો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થાય છે. બોલો હાલે. હાલેલુયા. મેં 32 વર્ષ સેવામાં રહ્યો. 31 વર્ષ બહુ સેવા કરી. જંગલો, ડુંગરો, મંડળી, શહેર, મોટા, આ નાના બધા, દિલ્હી, મુંબઈ, ઝાંસી, બધે વચનની સેવા બહુ આપી. પણ જયારે હું અરણ્યમાંથી પસાર થયો ને, કોસેટોમાંથી, ઈયળ શેમાં ગયું? કોસેટોમાં. એ કોસેટોમાંથી જયારે ઈયળ બહાર આવે છે ને, તથા પતંગિયું બનીને ઉડે છે. બોલો હાલે. Hallelujah. હું જયારે 57માંથી પસાર થયો, મીન્સ કે મારા શારીરિક મુશ્કેલીમાંથી પસાર થયો, 1.5 વર્ષ ડાયાલિસિસ પર હતો. એક ડાયાલિસિસ પછી મારી હાલત બહુ જ ખરાબ થઈ જતી હતી. ચાલવાનો હોશ ના હોય, ભયંકર પરિસ્થિતિ. પણ મારો તમને અનુભવ કહું કે ક્યારે ટ્રાન્સપ્લાન્ટ કર્યું આપણું? 5/5/15. બહેનોને તારીખ યાદ રહે, ભાઈઓને ના રહે. ભાઈઓને પ્લેસ યાદ રહે. 5/5/15 મેં એ પહેલા મેં જે સંદેશ આપ્યા, એના પછી હું જે સંદેશ આપું છું, નવા જ હું પોતે અનુભવ કરું છું. નવું રેવલેશન, નવા હોલી સ્પિરિટ મને મેસેજ આપતો. Praise the Lord. એટલે હું એમ કહેવા માંગુ છું, ઈશ્વર મને આત્મિક રીતે વૃદ્ધિ આપી રહ્યો છે. મારા જીવનમાં ડેવલપમેન્ટ કરતી રહ્યો છે. નવા નવા પ્રોજેક્ટ આપે છે કે આમ કરો, આમ કરો, આમ. પૈસાની વાત નથી, પૈસા લાવવાના જ નહીં પ્રભુની સેવામાં. યાદ રાખજો, કોઈ પૈસા નહીં. મફત પામ્યા મફત આપો સાહેબ. 2 હાથ આપ્યા છે, એકથી સેવા કરો, એકથી મહેનત કરો. એકથી હું સેવાય કરું છું ને એકથી હું નોકરી બી કરું છું નાઇટમાં, શિપમાં. બોલો હાલેલુયા. આ હાથ ભીખ માંગવા માટે નથી. બોલો હાલેલુયા. આ હાથ એક પ્રભુ ઈસુની વર્ષે અને એક મારા કુટુંબને માટેનો મહેનત છે આવી. પણ અત્યારે લોકો ભીખ માંગી રહ્યા છે, દાનો માંગે છે. મને નહીં ગમતું સાહેબ. યહોવાના સંતો, યહોવાનો ભય રાખો. યહોવાનો ભય રાખનારને કોઈ વાનાની ખોટ પડશે નહીં. તમે કોને પૈસા આપો છો એ બી ધ્યાન રાખજો. હું તમને કહું છું, બહુ ધ્યાન. મારા 7B પર મેં સંદેશો આપેલો 3G માં. 7 સીડ. આ નાણું જે છે એ બી એક બી છે. તમે કોને દાન આપો છો? કોને દાન આપો છો? હમણાં ગઈકાલે અમે લોકો ગઈકાલે અમે યુટ્યુબ પર બેઠેલા ને, પેલું અમદાવાદનું સ્ટ્રીટ ફૂડ જોતા હતા. માણેક ચોક, નાન, મજા આવતી હતી જોવાની. બધી જગાઓ યાદ કે અહીં ખાધેલું, અહીં ખાધેલું. પણ એમાં જે દોડ્યો હતો અમેરિકન યુટ્યુબર, એને એક જુવાન છોકરા એવી સલાહ આપી કે ત્યાં આપણે તો ઇન્ડિયામાં કેવું ભીખ માંગવા આવી જાય ને, તો એ બધું ખાતો તો પીઝા તે બધા ખબર નાના નાના છોકરા ભીખ માંગતો. પેલા એક છોકરાએ સલાહ આપી કે તું આ લોકોને પૈસા ના આપીશ, આ લોકોને ખાવાનું આપ. એ લોકો ખાવાનું નહોતું, પૈસા માંગતા. હું મારા મેસેજમાં જાહેરમાં જોર જોરથી બોલતો હતો, મોટા મોટા અવાજે, કે બાઇબલમાં એક જબરજસ્ત કલમ છે, ગીત શાસ્ત્ર 37:25, કે હું જુવાન હતો ને ઘરડો થયો, પણ ન્યાયને તજેલો કે તેના સંતાનને કદી મેં ભીખ માંગતા નથી. કદી ખ્રિસ્તી ભિખારી તમે જોયો હોય તો મને કહો.
છે શું નથી? જબ્બા લઈને તો આવે છે, થેલાઓ લઈને બગલ થેલા લઈને. હા, હવે ધ્યાનથી સાંભળજો. તમે કોને પૈસા આપો છો? આ સબ્જેક્ટની આઉટ ઓફ કોન્ટેક્ટ છે, પણ હું તમને કહેવા માંગુ છું, આપણે જ બગાડીએ છીએ સેવકો અને સેવિકાઓ. એમને એમના પગ પર ઉભા થવા દો. યહોવાનો ભય રાખો. એક દિવાન દીકરાએ મને ફોન કરેલો અમેરિકાથી, અરે ઇન્ડિયાથી. ડિમ્પલ સાહેબ, આમ તેમ ફલાણું કે હું તો તમારી મિટિંગમાં આવતો તો વગેરે વગેરે. હું તો બોલો, મને કે મારે અર્જન્ટ કે છે, આમ છે ને તેમ છે ને આટલા જોઈએ. મેં કીધું તું પૈસા માંગે છે મારી પાસે? મેં કીધું હું સેવક છું, તું મને દાન આપ. મેં એને બરોબર આત્મિક રીતે ખખડાયો મારી ભાષામાં. હું કેટલાને ફોન કર્યા મેં. તો ગીત શાસ્ત્ર 34 માં એમ કે છે, યહોવાનો સંતો, યહોવાનો ભય રાખો. યહોવાનો ભય રાખનારને કોઈ વરાની ખોટ નહીં પડે. હું અહીંયા ખાલી આવેલો ઝીરો, આજે મારી પાસે પુષ્કળ છે. બોલો હાલેલુયા. મારું પોતાનું ઘર છે, મારી પાસે 3 ગાડી છે, મારી પાસે તો બેંક બેલેન્સ 3 બ્રાન્ડ ન્યુ ગાડી છે મારી પાસે. 7 વર્ષની અંદર કદી કોઈની પાસે હાથ લાંબો નહીં કર્યો. સાહેબ, આ તમને બતાવું છું. તમે કોને આપો છો? બી કેરફુલ. વિષય પર આવીએ. નંબર 4 આત્મિક વૃદ્ધિ છે. સ્પિરિચ્યુઅલ ગ્રોથ છે આપણું. અરણ્યમાંથી પસાર થાવ, અરણ્યથી ભાગો નહીં. ઇસ્રાયલ બધાને ભાગવું હતું. અરે તું અરણ્યમાં અમને લાયો, અમે અહીંયા મરી ગયા, એના કરતા ત્યાં મરી ગયા હોત તો સારું. કે છે ને, વારે ઘડે કમ્પ્લેન કરે છે ને મૂસાને, અહીંયા ખાવાનું નથી, અહીં પાણી નથી, અમને અરણ્યમાં લાયો. અરે અરણ્ય તો દેવની યોજના છે. બોલો હાલેલુયા. અરણ્યમાં કચકચ ના કરો સાહેબ. જો એમાં તમે પસાર થશો, આત્મિક ગ્રોથ થશે. બોલો હાલેલુયા. જેટલાના જીવનમાં અત્યારે મુશ્કેલી છે, એના માટે મેસેજ છે. અને બધાના જીવનમાં છે. કોઈ પણ વ્યક્તિ જો મને એમ કે ડિમ્પલભાઈ મારા જીવનમાં પ્રોબ્લેમ નથી, તો હું બાઇબલ પકડીને કહું તમે જુઠ્ઠા છો. કારણ કે અય્યુબનું પુસ્તક, હું બાઇબલથી જ વાત કરીશ, બાઇબલની બહાર નહીં. અય્યુબનું પુસ્તક 14મો અધ્યાય 1લી કલમમાં કહે છે, સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પ આયુથી અલ્પાયુ છે અને ઘણા સંકટોથી ભરેલા છે. એટલે કોઈ આ પૃથ્વી પર એવું કહી ના શકે કે મને કોઈ દુઃખ જ નથી. દરેકના જીવનમાં દુઃખ છે, દરેકના જીવનમાં અરણ્યો છે, અને અરણ્યમાંથી પસાર થવાનું છે. બોલો હાલેલુયા. નંબર 5 પાછળથી બધા આવી રહ્યા છે ફરીથી. અરણ્ય એટલે, બોલો, હું પાણી પી લો. અરણ્ય એટલે દેવની યોજના. દેવની યોજના. એક જ શોર્ટ સિમ્પલ, એક જ વાક્યમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પેલાને પૂછ્યું, માથીની સુવાર્તા 9મા અધ્યાય આંધળા હતા, પૂછ્યું, હું તમને સારું કરી શકું જેવો વિશ્વાસ છે? એ લોકોએ એમ કીધું, ના અમે તો વર્ષોથી અહીં બેસી અમે આમ. નો, એક જ વસ્તુ, હા પ્રભુ. જવાબ શું મળ્યો? હા પ્રભુ. બસ પતી ગયું. નંબર 1 અરણ્ય એટલે દેવની યોજના. નંબર 2 અરણ્ય એટલે શેતાન તરફથી પરીક્ષણ ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી પરીક્ષા. નંબર 3 અરણ્ય એટલે આત્મિક યુદ્ધ. નંબર 4 અરણ્ય એટલે આત્મિક જીવનની વૃદ્ધિ. બોલો હાલેલુયા. નંબર 5 આ બહુ અગત્યનો છે. આનાથી આપણે બહુ ભાગીએ છીએ. બહુ ધ્યાનથી સાંભળજો. આ પોઈન્ટ 5મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અરણ્ય એટલે આત્મ પરીક્ષા. બોલો હાલેલુયા. કેટલાને ખબર પડી? અરણ્ય એટલે પોતાની પરીક્ષા કરો. થોડા રેફરન્સ કરાવો, વાંચો. 2 ગજબ દાઉદના રેફરન્સ બતાવો. એક જણ વાંચો. વિદ્વાનથી તમે વાંચો. 3 રેફરન્સ બોલું છું, એ જ રીતે વાંચજો. ગીત શાસ્ત્ર 139 23-24 કલમ વિદ્વાનથી વાંચો. વિનોદિની આંટે તમે વાંચો ગીત શાસ્ત્રનું પુસ્તક 26મો અધ્યાય અને બીજી કલમ. અને ફલુબેન તમે વાંચો 1 કોરિન્થી 11 અને 31. ગીત શાસ્ત્ર 139 23-24 23 ને 24 પ્રભુનું વચન. હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ. મને પારખ અને મારા વિચારોને જાણી લે. મારામાં કઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. આમેન. વિનોદિની બેન. હે યહોવા, મારી કસોટી કરીને મારી પરીક્ષા કર. મારા અંતઃકરણ હૈયાને કસી જો. ગ્લોરી. બહુ ગજબ કલમ છે. વાંચો ફલુબેન, વાંચો 1 કોરિન્થી 11 અધ્યાય 31મી કલમ. પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ
તો આપણો ન્યાય કરવામાં નહીં આવે. બોલો હાલેલુયા. આ હાલેલુયા. બહુ અઘરો છે, આ બહુ અઘરો છે. અરણ્ય એટલે આપણા જીવનના પ્રોબ્લેમ્સમાં, બહુ ધ્યાનથી સાંભળજો, અરણ્ય એટલે આપણા જીવનની અંદર આપણા જીવનના આવતા પ્રોબ્લેમમાં આત્મ પરીક્ષા કરો. યસ. ખબર ના પડી. પોતાની પરીક્ષા કરો. દાઉદ કે જે મારા હૈયાને કસીજો, મને પારખ, મારી પરીક્ષા. પોતાને ચેક કરો સાહેબ. આ આરસી ચેક છે બાઇબલ. તમને ખબર છે, હું એટલો બધો બીમાર પડ્યો, ભયંકર. હું રોજ પ્રાર્થના, પ્રભુ મારી કોઈ ફોલ્ટ છે, પ્લીઝ મને માફ. નમી જાઓ સાહેબ. અરણ્ય એટલે નમી જાઓ સાહેબ. રાઈટ. અરણ્ય એટલે નમી જાઓ. દેવ કોઈનો ફોલ્ટ નહીં કાઢો. આના કારણે મને આમ થયું, કે આના કારણે મારા કુટુંબમાં પ્રોબ્લેમ થયો, કે આના નો નો નો. પોતાની પરીક્ષા કરો. અરણ્ય એટલે આત્મ પરીક્ષા કરવાનો ઉત્તમ સમય. મેં એવું લખ્યું છે. રાઈટ. આપણે બીમાર પડીએ, હમણાં કિક્કીના ઘૂંટણનું થયું, તો મારી છોકરી એને 4-5 વાર એના નર્સ લઈ જાય છે, એને હોસ્પિટલ લઈ જાય. તો મારી છોકરીનું ચેકઅપ નહોતા કરાવતા, કિક્કીનું ચેકઅપ કરતા. રાઈટ. કિક્કી એમ ના કે મારું નહીં, મારી છોકરી. બીમાર કોણ છે? રાઈટ. આપણે એનું ચેકઅપ કરાવીએ છીએ, પણ આપણે ઊંધા છીએ. વિધવા આંટી, જ્યોર્જ અંકલની તબિયત બગડી છે, અને વિધવા આંટી કે છે ના મને ચેક કરો. આપણે પોતે બીમાર છીએ, આપણી ચેકિંગ આપણે પોતે કરવાની છે. બોલો હાલે. હાલેલુયા. હું ક્યાં છું, ક્યાં ચૂક થઈ છે મારાથી? આત્મ પરીક્ષા કરો રોજ. દાઉદ કહે છે, હે ઈશ્વર મારી પરીક્ષા કર, મને ઓળખ, મારું અંતઃકરણ જો, મને પારખ, મારામાં કઈ દુરાચાર હોય તો જોજે ને મને સનાતન માર્ગમાં ચાલ. સનાતન માર્ગમાં ચલાવજો. એ પહેલા કોરોન્થીમાં શું કીધું? પ્રભુભોજનનો આખો ભાગ છે. Yes. પ્રવચન લેતા પહેલા કહે છે ને પરીક્ષા કરો પોતાની. પણ 31 કલમ બહુ જબરજસ્ત છે, કે જે વ્યક્તિ પોતાની પરીક્ષા કરે છે એના ન્યાય નથી થતો સાહેબ. Yes. પોતાની પરીક્ષા કરો. કોઈ બીમારી આવે, કોઈ પ્રશ્નો આવે, નમી જાઓ પ્રભુની પાસે. પ્રભુ ઈસુ મેં શું કર્યું છે, માફ કરો, ને માફ કરો, કબૂલ કરો, કબૂલાત કરો, ઉતરી જાઓ. બોલો હાલેલુયા. બધા મંદ પડી ગયા. બોલો હાલેલુયા. થોડો ખોખારો ખાઓ. હાલેલુયા. હોલી સ્પિરિટ આપેલો મેસેજ છે, પવિત્ર આત્મા બતાવે છે, એ બોલું છું. અને તમને એન્કરેજ કરે છું, પ્રિપેર કરું છું, તૈયાર કરું છું તમને. આનાથી બી ભયંકર મુશ્કેલીઓ આવે તે પહેલા એક વિશ્વાસી આપણે શું કરવાનું છે? આત્મ પરીક્ષા કરો સાહેબ. રોજ રોજ કરો. હું ક્યાં છું? ગુમાન નહીં, અભિમાન નહીં, હું પણ નહીં, હું પણ નહીં. નમી જાઓ. Yes. મુશ્કેલીમાં નમી જાઓ સાહેબ. એકબીજાનો વાંક કાઢવાનો છોડી દો. Praise the Lord. મારી કિડની ફેલ થઈ છે, મારે હોસ્પિટલમાં જવાનું છે, મારે ત્યાં એમઆરઆઈમાં ખાટલામાં મારે સુઈ જવાનું છે, મારું બ્લડ ટેસ્ટ કરવાનું છે, મારો એક્સરે કરવાનું છે. બોલો હાલેલુયા. કારણ કે હું બીમાર છું, હું અરણ્યમાં છું, મારે મારો ટેસ્ટ કરવાનો છે. બોલો હાલેલુયા. Hallelujah. ઘણી બધી વખત પ્રાર્થનાનો જવાબ નથી મળતો. હું પ્રાર્થના પર વિશે લઉં છું, પણ અત્યારે આ ટોપિક પર હું ઇન્વોલ્વ કરું છું. અમે લોકો રાયખડમાં રહીએ છીએ, અત્યારે તો અહીંયા રહીએ છીએ, પણ રાયખડ મારું મકાન છે અમારું. ત્યાં અમારે 24 કલાક પાણી આવે. કેવું? અમદાવાદમાં રાયખડમાં 24 કલાક પાણી. એટલે અમારા ઘરની બહાર પેલી ચોકડી કહેવાય ને, શું કહેવાય, મોરી, આપણી ભાષા મોરી, અને ત્યાં એક નળ છે, 24 કલાક પાણી આવે. એટલે અમે લોકો બધા આજુબાજુ તાળા મારે, અમે નહીં મારે, કે નદી વાળા બધા ભરી ભરીને જાય. આમ ખુલ્લું જાય, 24 કલાક પાણી. એક દિવસ હું સવારે બહાર ઉઠું છું અને નળ ચાલુ કરું છું, પાણી નથી આવતું. શું થાય છે? પાણી નથી આવતું. એટલે હું બાજુવાળામાં જોઈશ कि हाँ यार वहां तो पानी आता है, इधर भी आता है, वो बाजू में इकबाल भाई के वहां आता है, इधर इमरान के वहां आता है, मेरे वहां नहीं आता है. એટલે હું નદીમાંથી એક પ્લમ્બર પકડી લઈશ અને આવીને એ નળને ખોલશે, ચેક કરશે અને પાઇપ કાઢશે. અને પાઇપની અંદર આટલો મોટો ડૂચો ભરાયેલો છે.
અને પેલા પ્લમ્બર કહે છે કે હા સા આएगा डिम्पल भाई तुम्हारे पाइप में तो ડૂચા ભરેલા है એટલે પ્લમ્બર ડૂચું કાઢી નાખશે અને પછી હું નળને આમ કરીશ એટલે ધડધડાટ પાણી શરૂ. બોલો બોલો હાલેલુયા. Hallelujah. શું કહેવા માંગુ છું કે જ્યારે બી આપણા જીવનમાં પ્રશ્નો થાય તો મારા નળમાં પાણી નથી આવતું, તમારે ઇકબાલ કાકાનો નળ નથી, એમની પાઇપલાઇન નથી ચેક કરાવવાની, અમારે બાજુવાળાની મારી પાઇપલાઇન ચેક કરવાની છે. બોલો હાલેલુયા. એને કહેવાય આત્મા પરીક્ષા. પ્રાર્થનાનો જવાબ નથી મળતો તો આત્મા પરીક્ષા. મુશ્કેલીમાં જઈએ આત્મા પરીક્ષા, બીમાર આવે આત્મા પરીક્ષા. કન્ફેસ કરો પ્રભુ ઈસુની પાસે, નમી જાઓ, કોપમાં દયા દર્શાવો પ્રભુ ઈસુ. આ મુશ્કેલી, આ અરણ્ય મારા જીવનમાં આવ્યું છે, એ જે સર પ્રભુ ઈસુ એમાંથી પસાર તો મારે થવાનું છે, હું થઈશ એમાંથી પસાર, પણ આમાં હું મારી આત્મા પરીક્ષા કરું છું. ઇસ્રાયલ પ્રજાએ કદી આત્મા પરીક્ષા નથી કરી, એમણે તો કચકચ ને બડબડાટ કર્યો છે અને ઓલવેઝ મિસરને જ જોયું છે. અરણ્ય એટલે આત્મા પરીક્ષા. બોલો હાલેલુયા. Hallelujah. નંબર 6, રેફરન્સ બધામાં આવી જશે. રેફરન્સ નંબર 6, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી દાખલો વચન સાથે બતાવો, પણ બહુ ગજબ બતાવ્યું છે ઈશ્વરે મને. અરણ્ય એટલે કે શાંત રહેવાનો સમય. કયો સમય? શાંત રહે. મોં પર આંગળી. ઇસ્રાયલ પ્રજા જયારે આગળ જતા હતા, પાણી ખૂટ્યું, બળબડ બળબડ. શું લખ્યું છે? બળબડ બળબડ. મેં બળબડની કલમ બી લખી, મેં બળબડની કલમ પણ લખી છે. નિર્ગમન 17 અને 3. એ લોકો બળબડ કરવા લાગ્યા, તકરાર કરવા લાગ્યા, કચકચ કરવા લાગ્યા. જીવનમાં મુશ્કેલી આવે, નિરાશા આવે, સંકટ આવે, શું કરવાનું? શાંત રહેવાનું. શાંત રહેવાનું. મોં પર આંગળી. હા, મોં પર આંગળી. શાંત રહ્યો. 2 કલમ ગજબ બતાવે. પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દાખલો, મત્તીની સુવાર્તા કાઢો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અરણ્ય બતાવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનનું અરણ્ય બતાવો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ટેસ્ટ લેવામાં આવે છે 2 જગ્યાએ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં શું રિપ્લાય કરે છે, બહુ ધ્યાનથી સાંભળજો. મત્તીની સુવાર્તા 2 કલમ બતાવું છું. મત્તીની સુવાર્તા એનો 26મો અધ્યાય કાઢો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા એ લોકો ટેસ્ટ પકડી લીધા છે એમને. હવે એમને ટ્રાયલ્સમાંથી પસાર થવાનું છે, અલગ અલગ ટ્રાયલ્સમાંથી. પણ ત્યાં એમનો જે અનુભવ છે હું તમારી આગળ શેર કરું. આ વિશ્વાસીનો અનુભવ જો બાઇબલમાંથી જ બતાવીશ. મત્તીની સુવાર્તા એનો 26મો અધ્યાય, 2 ટેસ્ટમાં એમનો ઉપયોગ જો કેવો થાય છે, એની 62 અને 63 કલમ વાંચો. મત્તી 26, 62 અને 63. 62 અને 63. ત્યારે પ્રમુખ યાજકે ઉભા થઈને તેને કહ્યું કે તું કઈ જ ઉત્તર નથી દેતો, તેઓ તારી વિરુદ્ધ કેવી શાહીદી આપે છે. પણ ઈસુ છાનું રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે તેને કહ્યું, હું તને જીવતા દેવના બસ 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 બસ. મારો શબ્દ છે પ્રભુ ઈસુ છાનો રહ્યો. છાના રહ્યા. ટ્રાયલ્સ છે, આડું અવડું બોલાઈ જવાય. ખ્યાલ આવ્યો તમને? યસ. કેમ આપણે છાના રહેવાની વાત કહું છું? કારણ કે મુશ્કેલીમાં આપણી જીભનો ઉપયોગ શૈતાન કરી નાખે છે, અને પછી આપણે શાંત નથી રહેતા આપણા જીવનમાં મુશ્કેલીમાં, તો શૈતાન ઉપયોગ જ આપણે બળબડ કરવા માંડીએ છીએ, અને પછી ઈશ્વરને દોષ દેવા માંડીએ છીએ. શાંત. એક બાજુ ખૂણામાં શાંત બેસી જાઓ. યુસફ એના જીવનની અંદર જૂના કરારનો યુસફ ને નવા કરારનો યુસફ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ બેની સેમ ટ્રાયલ છે. અભ્યાસ કરજો બેન. જ્યારે પ્રભુ એના ભાઈઓ એને ખાડામાં નાખી દીધો, ચૂપ. ખાડામાંથી વેચાયો, ચૂપ. એ સ્ત્રીએ એને જબરજસ્ત પકડી, એ કહે છે ને, એને સ્ત્રી એને પકડીને કે બસ મારી જોડે સુઈ જા, ભાગી ગયો ત્યાંથી, ચૂપ. જેલમાં ગયો, ચૂપ. સમય આવ્યો ત્યારે બોલ્યો. બોલો હાલે. અને ક્યારે બોલ્યો ખબર? હારૂનના દરબારમાં. બોલો હાલે. પણ એ જે સમય હતો એના જીવનમાં, એ શાંત થઈ જવાનો સમય હતો. એ જયારે ઈયળ કોસેટામાં જાય છે, શાંત થઈ ગયું ઈયળ. શાંત એટલે કે છુપાઈ ગયું.
પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જો હોલી સ્પિરિટ ક્યાંથી ક્યાં લઈ જાય છે, છુપાઈ ગયું. પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે રહેશે, શું કે છે, એ સર્વ સમર્થની સમર્થની છાયામાં રહેશે. ત્યાં કોણ રહે છે? કોની વાત છે? પરાત્પરના ગુપ્ત સ્થાન. ગુપ્ત, છુપાઈ જાઓ, હાઈડ થઈ જાઓ, શાંત થઈ જાઓ. હાલેલુયા. બહુ ધ્યાનથી સાંભળજો. આવું બહુ પ્રેક્ટિકલ બતાવું છું કે યુસફ શાંત થઈ ગયો. યુસફે કોઈ કચકચ નહીં કરી, ના એ દેવની વિરુદ્ધ કરી, ના માણસ પર કરી કે મારા ભાઈઓએ આમ કર્યું અને મને વેચી દીધો અને મને, ના, નો નો નો, શાંત. એ જ ભાઈઓ પગે પડ્યા, કારણ કે યુસફનો ગોલ શું હતો ખબર છે? એનું દર્શન, એના મા બાપના ઘેર એને દર્શન થયેલું કે સૂરજ અને ચંદ્ર અને 12 તારાઓ મારા પગે પડ્યા. બહુ જ ધ્યાનથી સાંભળો. આ બાજુ બ્લેસિંગ છે અને આ બાજુ દર્શન છે. તો દર્શનથી બ્લેસિંગ પર આવવા માટે અરણ્યમાંથી પસાર થવું પડે છે. બોલો હાલેલુયા. હાલેલુયા. અને એ દર્શનમાં જવા માટે અરણ્યમાંથી પસાર મુશ્કેલીમાંથી પસાર થતા એક દિવસ ફારૂનના દરબારમાં પહોંચી ગયો. બોલો હાલે. Amen. Hallelujah. શાંત, ગુપ્ત, એયળ કોસેટામાં શાંત થઈ ગયું. અમુક સમય થયો, કોસેટામાંથી ઈયળ નથી હવે સાહેબ, આઈડેન્ટિટી ચેન્જ થઈ ગઈ. બોલો હાલેલુયા. હાલેલુયા. અય્યુબની આઈડેન્ટિટી દેવે ચેન્જ કરી નાખી. નિર્દોષ નહીં, હવે સંપૂર્ણ છે. બોલો હાલેલુયા. શું થયું? એ ઈયળ બહાર આવે છે. હવે જે જમીનમાં ચાલતું તેની જગ્યાએ હવે ઉડી રહ્યું છે. નવા કલર, નવી પાંખો. બોલો હાલેલુયા. અરણ્યમાંથી બહાર આવતા આખું પ્રમોશન થઈ જાય છે. પણ એનો મતલબ એવું નહીં કે આ બહાર નીકળે એટલે આગળ અરણ્યો નહીં આવશે. જ્યાં સુધી પૃથ્વી પર આપણું જીવન છે ત્યાં સુધી આપણા જીવનમાં ફોલ બી આવશે, સ્પ્રિંગ પણ આવશે. ફોલ પણ આવશે, સ્પ્રિંગ પણ આવશે. ફોલ પણ આવશે, સ્પ્રિંગ પણ આવશે. દરેક પરિસ્થિતિને આપણે નંબર 1 એક્સેપ્ટ કરવાની, નંબર 2 વર્શિપ કરવાની, નંબર 3 એની અંદર વિશ્વાસમાં આગળ વધતા જવા. યાદ રાખજો. યસ. કેટલા પોઈન્ટ થયા મારા? 6. 6 હજુ એક કલમ બતાવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રમુખ યાજકની આગળ શાંત રહ્યો. હજુ એક કલમ વાંચો. એ જ 27મો અધ્યાય. હવે પિલાત આવ્યો. પિલાતની આગળ વાંચો. 27મો અધ્યાય 11 અને 11મી કલમ વાંચો. 11-12. અને 11-12, 13, 14. હાજી. અને ઈસુ હાકેમની આગળ ઉભો રહ્યો ને હાકેમે તેને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? ત્યારે ઈસુએ તેને કહ્યું કે તું પોતે કહે છે. અને પ્રમુખ યાજકે તથા વડીલોએ તેના પર પટ્ટો મૂક્યો, છતાં તેણે કઈ ઉત્તર દીધો નહીં. આ વાંચો. ત્યારે પિલાતે તેને કહ્યું કે તારી વિરુદ્ધ તેઓ આટલી બધી શાહીદી આપે છે, એ શું તું નથી સાંભળતો? પણ તેણે તેને એક શબ્દનો પણ ઉત્તર દીધો નહીં. ત્યારે બસ એને ઉત્તર ના દીધો ને ત્યાં તારણ થઈ ગયું વર્લ્ડ નું. બોલો હાલેલુયા. હાલેલુયા. દુનિયાનું તારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શાંત રહીને કર્યું, કારણ કે ભવિષ્યવાણી હતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે. આ જે 2 વચન છે એના પર ભવિષ્યવાણી બતાવું તમને બાઇબલની. યશાયા 53:7. ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે તેમ તે મૂંગો રહ્યો. બોલો હાલેલુયા. Hallelujah. જીવનમાં પ્રશ્ન થાય, શાંત થઈ જાઓ, એકાંતમાં જતા રહો. એકાંતમાં ચૂપચાપ વર્શિપ કરો વધારે ને વધારે. જગત સંબંધી શાંત થઈ જાઓ, પ્રોબ્લેમ સંબંધી શાંત થઈ જાઓ, ચિંતા ના કરતા, પણ એની જગ્યાએ વર્શિપ ચાલુ કરી દો. બોલો હાલેલુયા. હાલેલુયા. તમે જેમ જેમ વર્શિપ કરતા જશો એક નવો પાવર આવતો જશે, એક નવી તાકાત લડવાની મળશે. બોલો હાલેલુયા. આખું માઇન્ડ ડાયવર્ટ કરો ટોટલી ઉપર તરફ, નીચે નહીં. એ બાજુ ફોકસ ના કરો, ઉપર ફોકસ કરો. બોલો હાલેલુયા. હાલેલુયા. આ એક સ્પિરિચ્યુઅલ મારા પોતાના અનુભવ સાથે તમને શેર કરું છું.
જોઈએ જ બીજા પોઈન્ટ, આગળ જોઈએ. અરણ્ય એટલે શાંત સમય મેં કીધું ને, Yeah. તો 7મો સ્ટેપ છે અરણ્ય. અરણ્ય એટલે કે પાસ્કા પર્વ. એ લોકોએ અરણ્યમાં પાસ્કા પર્વ પાડ્યું. પાસ્કા પર્વ એટલે શું? ત્યાં બલિદાન, અને ત્યાં પ્રમુખ યાજક લોકોના પાપોના માટે, મંડળીના પાપોના માટે રક્ત વેવડાવતો હતો. પાપ કબૂલા, બ્લડમાં શુદ્ધિકરણ. અરણ્ય એટલે પાસ્કા પર્વ. પાસ્કા પર્વ નથી પાળવાનો આપણે, પણ પાસ્કાનો જે અનુભવ છે કે ઈસુ ખ્રિસ્ત આપણા માટે જે મરી ગયો, એ પાસ્કાનું હલવાન, એ પોતે પ્રમુખ યાજક, એ પોતે હલવાન, એના રક્તનો છંટકાવ કરીને શુદ્ધિકરણ માંગવું. આત્મા, પ્રાણ અને શરીર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારા રક્તમાં અમને શુદ્ધ કર. અને તમને ખબર છે, એ જ પહેલા પાસ્કાથી એ લોકોનો જબરજસ્ત બચાવ થયો. ખબર છે? બ્લડ દ્વારા. કેટલી બધી એ લોકો પણ ફારૂને પકડી રાખેલા, એટલી બધી મરકી આવી, પણ આખરે ફારૂને ક્યારે છોડ્યા ખબર છે? જ્યારે બ્લડ આવ્યું ને, બ્લડ, રાતોરાત ભાગવું પડ્યું. બોલો હાલેલુયા. હાલેલુયા. એ જે અરણ્ય છે, એ બ્લડ, ઈસુ ખ્રિસ્તના રક્તનો છંટકાવ કરો આપણા જીવનમાં. એ જે શુદ્ધિકરણ માંગો, યસ લોર્ડ. મેં કીધું આત્મ પરીક્ષા એ અલગ વસ્તુ છે, અને પછી શુદ્ધિકરણ અલગ છે. જેમ કે ઇસ્રાયલ પ્રજામાં એ યાજકોને લોકો શું કરતા હતા કે ભાઈ બકરોને કાપતા હતા, લોહી તો છાંટતા હતા, પણ શુદ્ધિકરણ કરીને એ લોકોને આગળ લઈને એ લોકોને તેલથી અભિષેક પણ કરતા હતા. ખબર તમને? આખી ક્રિયા. એટલે આપણા જીવનમાં આ અરણ્ય બહુ ગજબ છે. બ્લેસિંગ. અરણ્યથી ભાગવાનું નથી. ઇસ્રાયલ બધા ભાગી રહેલી, આપણે એની અંદરમાંથી પસાર થઈને આ બધા બ્લેસિંગ્સ લેવાના છે. હું તમને બતાવું છું અરણ્ય એટલે શું. હા, બીજા 2 પોઈન્ટ કહીને પૂરું કરું, પછી આવતા રવિવારે લઈશું આગળ. અરણ્યમાં દેવની સી મદદ, એ મારો મેસેજ છે. અને પછી અરણ્યના બ્લેસિંગ. બહુ મસ્ત લાંબો મેસેજ, મારે 2 પેજ ભરેલા છે લખીને, પણ હું ધીરે, હજુ આ 1 પેજનું આટલું જ પત્યું છે. હજુ તો બહુ લખેલું છે. મજા આવશે, આપણને મળશે કે આપણને આની જરૂર છે. બાઇબલ બહુ સારું જાણીએ છીએ, પ્રાર્થના બહુ સારી કરીએ છીએ, પણ આપણને જે પ્રોબ્લેમ છે ને, એ વિશ્વાસનો પ્રોબ્લેમ છે. આ બધા વચનો દ્વારા પ્રભુ ઈસુ તમારા મારો વિશ્વાસ વધારે માટે આ મેસેજ હું તમારી આગળ લાવ્યો છું. કે આપણે બાઇબલ બહુ સારું, ફરીથી કહીશ, બાઇબલ બહુ સારું જાણીએ છીએ, પ્રાર્થના બી કરીએ છીએ, વર્શિપ બી કરીએ છીએ, પણ આપણી જે કમજોરી છે ને, એ વિશ્વાસની છે. સારી પરિસ્થિતિમાં આપણે છીએ, પણ જયારે મુશ્કેલી આવે ને, ત્યારે આપણો વિશ્વાસનો પારો નીચે જતો રહે છે. એ ના જાય માટે આ મેસેજ હોલી સ્પિરિટ આપ્યો છે, કે આપણે ત્યાં સ્થિર ઉભા રહેવાનું છે, હલવાનું નથી ગમે. બોલો હાલેલુયા. આગળ એક જોઈએ, વધસ્તંભ. અરણ્ય એટલે કે વધસ્તંભ. અરણ્ય એટલે કે વધસ્તંભ મીન્સ કે કિંમત ચૂકવવાની છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજ્ઞા આપી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે, વાંચો લુકની લખેલી સુવાર્તા, એનો 15મો અધ્યાય અને એની 27મી કલમ વાંચો. લુક 14 અને 27, સોરી 15 નહીં, 14 અને 27. લુક 14 ને 27 પ્રભુનું વચન. 27. જે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી. આપણે એમ કહીએ, હું પ્રભુનો બાળક છું, હું પ્રભુ ઈસુનો શિષ્ય છું, હું બિલીવર છું. શું વધસ્તંભ છે? વધસ્તંભ ઉચકીએ છે? પ્રશ્ન બહુ મોટો છે. આપણે એ વધસ્તંભ ઉચકવાનું. વધસ્તંભ એટલે શું ખબર છે? સહન કરવું. સહન. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કર્યું. કેટલું છાનો રહ્યો, માર્યો, આ કર્યું, એ સહન કર્યું પ્રભુ ઈસુ. એ શરીરમાં હતા, એ દેવ હતા, પણ એ શરીરમાં માણસ પણ હતા. સહન કર્યું એમણે, અને સહન કરીને એમણે વધસ્તંભ. પાઉલના જીવનમાં કેટલું બધું આવ્યું. પાઉલના જીવનમાં કેટલી મુશ્કેલી છે ખબર છે તમને? ભયંકર મુશ્કેલી. પાઉલે તો ખાલી 1-2 લીટીમાં, એટલે આ કામ થોડા એમાં લખી દીધું, પણ તમે એનો વિચાર કરો
તો હું તમારી આગળ થોડી બાબત વાંચું. તમે જુઓ પાઉલને કેવી ભયંકર મુશ્કેલીમાંથી એને પસાર થવું પડ્યું છે. પાઉલ શું કે છે? બીજો કોરિન્થી 11મો અધ્યાય એની 23મી કલમથી વાંચો. ખાલી ધ્યાનથી સાંભળજો કે હું વાંચું આંટી સાંભળજો. એને કેટલા અરણ્યમાંથી પસાર થવું પડ્યું સાંભળજો. શું કે છે? શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું કોઈ ઘેલા માણસની પેઠે બોલું છું કે હું તેઓના કરતા વિશેષ છું, કારણ કે મેં વધારે મહેનત કરી છે. શું કે છે? મેં વધારે મહેનત કરી છે. હા, મેં કોઈ વચ્ચે બોલે છે ને એટલે મેં એને મ્યુટ કર્યું. શું કે છે? મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખત હદબાર ફટકા ખાધા છે અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. રાઈટ 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા. યસ આ જો એના જીવનમાં અરણ્ય 3 વાર મેં સોટીનો માર ખાધો, 1 વાર મેં પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વાણ ભાંગી ગયું. 1 રાત દાડો હું સમુદ્રમાં પડી રહ્યો, ઘણી મુસાફરીઓ કરી, નદીઓના વિધનોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ. આપણા જીવનમાં બી થાય છે ને, સ્વદેશીઓ વિદેશીઓ ટોણા મારે છે ને, ડંખ મારે છે ને આપણને. આપણા ખરાબ પ્રસંગમાં કેટલા અનુભવ છે, મન તો છે. પછી કે છે શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા 1.5 ગાલુ ભાઈઓ. 1.5 ગાલુ એટલે બે બાજુ બોલો. ફ્રેન્કલિન ભાઈ ને કે હાલેલુયા, મને કે હાલેલુયા, ભાઈ અમને બેને લડાવે. આ 1.5 ગાલુ કે ભાઈ. પછી શું કે છે? કે જે 1.5 ગાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા, શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ, તરસ, વારંવારની લાંગણો, ઢાળ તથા વસ્ત્રની તંગાસ, એ સર્વ મેં સહન એટલે વધસ્થ માટે આટલું બધું લઈને આવ્યો. એક શબ્દ માટે મેં વંચાયો આટલું. વધસ્તમ એટલે કે સહન કરો, કચકચ નહીં. ઇઝરાયલ પ્રજા 1 મિનિટ બી સહન નહોતી કરતી, ખબર તમને? એને એ લોકોના કારણે બિચારો મૂસાઈ રહી ગયો. પોતે તો ડૂબ્યા, બીજાને ડૂબાડી દીધો બિચારાને. નમ્ર હતો આખી પૃથ્વી પર. સહન કરો માટે પાઉલ એવું કે છે, હું વધસ્તમ સિવાય બીજું કઈ જાણું નહીં. મારા પ્રભુના થંભ સિવાય હું તો બીજું કઈ જાણું. અરણ્ય એટલે વધસ્તમ. અને વેરી લાસ્ટ, હજુ 2-3 છે પણ 2 લાસ્ટ. અરણ્ય એટલે દેવનું દર્શન. બોલો હાલેલુયા. અરણ્ય એટલે દેવનું દર્શન, જેમાં આપણે દેવને જોઈએ છે. પહેલા એમ કે છે અય્યુબ કે મેં દેવ વિશે સાંભળેલું, પણ હવે હું અય્યુબ 42મો અધ્યાય અરણ્યમાંથી પસાર થઈ ગયા પછીનું સ્ટેટમેન્ટ શું છે? વાંચો. શું કે છે? અય્યુબ 42મો અધ્યાય અને એની 5મી કલમમાં કે છે, મેં મારા કાનથી તારા વિશે સાંભળ્યું હતું, પણ હવે હું તને પ્રત્યક્ષ જોઉં છું. બોલો, નિકટતાનો સંબંધ થઈ જાય છે. અરણ્ય એટલે દેવનું દર્શન. કેટલા પોઈન્ટ થયા મને ખબર નહીં, કયો પોઈન્ટ આવ્યો? અને છેલ્લો લઈ દેતા 10મો. લુક 5 અને 16. લુક 5 અને 16. અને આ માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રાર્થનાની જરૂર છે. લુક 5 અને 16. હા, વાંચો. લુક 5 અને 16 પ્રભુનું વચન. પણ પોતે એકાંતે રાનમાં જઈને પ્રાર્થના કરતો. અરણ્ય એટલે પ્રાર્થના. પ્રેયર કરો, વધારે પ્રાર્થના કરો. વ્યક્તિગત કરો, સામૂહિક કરો, ફેલોશિપમાં કરો. 10 પોઈન્ટ હોલી સ્પિરિટે મને બતાવ્યા, મેં લખતો જ ગયો છું. અને દરેક વિશ્વાસી અને મંડળીએ પસાર થવાનું જ છે. અને છેતે જ પાઉલ કે છે ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવાનું છે. કાં તો ઇઝરાયલ પ્રજા બનો. 2 જણ જ ગયા ને, ખાલી 2 જણ ગયા. કાં તો ઇઝરાયલ પ્રજા બનો,
કાં તો યહોશુ અથવા કાલેબ બનો. Right. હાની હા ને નાની ના, બે બાજુ નહીં. Yes. અરણ્ય માં પ્રભુ ઈસુને પકડી રાખો, બસ પ્રભુ ઈસુ બધાના આશીર્વાદ